રક્ષામંત્રી રાજનાથ સિંહે આઈએનએસ વિક્રાંત પર નૌસેનાના કર્મચારીઓ સાથે સંલગ્નતા સ્થાપિત કરી અને જહાજની કાર્યક્ષમ તૈયારીની સમીક્ષા કરી. રક્ષામંત્રી રાજનાથ સિંહે ગોવા કિનારે સ્થિત ભારતીય નૌસેનાની સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતની મુલાકાત લીધી હતી. તેમણે નૌસેનાના કર્મચારીઓ સાથે સંલગ્નતા સ્થાપિત કરી અને જહાજની કાર્યક્ષમ તૈયારીની સમીક્ષા કરી હતી. સિંહે આઈએનએસ વિક્રાંતની વ્યૂહાત્મક મહત્વતાને રેખાંકિત કરી, જે ભારતના દરિયાઈ હિતોની સુરક્ષા અને રાષ્ટ્રીય રક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રક્ષા મંત્રીની મુલાકાત સ્વદેશી રક્ષણ ઉત્પાદનના મહત્વને પ્રગટાવે છે, જે રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. આઈએનએસ વિક્રાંત ભારતની સ્વતંત્રતા અને રક્ષણ તકનીકીમાં આત્મનિર્ભરતાનું પ્રતીક છે, જે દેશની નૌસેનાની ક્ષમતામાં મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે. સિંહે ભારતીય નૌસેનાની અને કોચિન શિપયાર્ડની પ્રયાસોની પ્રશંસા કરી, જે આ એરક્રાફ્ટ કેરિયરને પૂર્ણ કરવા માટે મહેનત કરી છે. આઈએનએસ વિક્રાંત પર નૌસેનાના કમાન્ડરોને સંબોધતા સિંહે દરિયાઈ સુરક્ષા પડકારોની બદલાતી પરિસ્થિતિઓ અને વિવિધ સંજોગોમાં નૌસેનાની તૈયારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે નૌસેનાને ભવિષ્યમાં ઉદયમાન ખતરો સામે અસરકારક રીતે જવાબ આપવા માટે ભવિષ્યની ક્ષમતાઓ વિકસાવવાની મહત્વતાને રેખાંકિત કરી. રક્ષા મંત્રી નૌસેનાની ભૂમિકા પ્રશંસા કરી, જે ભારતને ભારતીય મહાસાગર ક્ષેત્રમાં પસંદગીના સુરક્ષા ભાગીદાર તરીકે સ્થિર કરે છે. આઈએનએસ વિક્રાંતની મુલાકાત સરકારની રક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને સેનાની તૈયારી સુનિશ્ચિત કરવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જ્યારે ભારત ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં પોતાની હાજરી મજબૂત બનાવે છે, ત્યારે આઈએનએસ વિક્રાંત જેવા સાધનોની કાર્યક્ષમતા પ્રદેશની સ્થિરતા જાળવવામાં અને સંભવિત ખતરાઓ સામે પ્રતિસાદ આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.